શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે એની ચર્ચા કરીશું। સૌથી પહેલાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ધાતુનો નમૂનો લીધો છે અને એક ગ્લાસ વૂલ પાણીમાં બોળેલ ગ્લાસ વૂલ લીધો છે। હવે જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? તો જ્યારે આપણે ગરમી આપીએ ત્યારે એનો મતલબ થયું કે જે ધાતુ છે અને જે ગ્લાસ વૂલ છે અથવા એમાં જે પાણી છે એ બંને વચ્ચે શું થશે? પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈ એક નવો નિપજ આપણને મળશે। તો તમે આકૃતિમાં જુઓ તો અહીંયા તમને હાઇડ્રોજન ગેસ દેખાય છે ઉપરની બાજુ। એનો મતલબ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે એના પરથી ખબર પડે છે કે હા, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન પડે છે। ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। ધાતુ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય છે તે તેમાં ઓગળીને ધાતુ ઓક્સાઇડ બનાવે છે, પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી। હવે કઈ ધાતુઓ પ્રક્રિયા કરશે? તો એવી ધાતુઓ પ્રક્રિયા કરશે કે જેની સક્રિયતા વધારે હોય। જો ધાતુઓની સક્રિયતા વધારે હશે તો એ પાણી સાથે પ્રક્રિયા સહેલાઈથી કરી શકે છે અને તરત જ પ્રક્રિયા કરીને એમાંથી હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન કરશે અને હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ પણ બનાવશે। તો અહીંયા તમે જુઓ તો પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે, હે ને? એમાં તમને ઉષ્મા આપવાની જરૂર નથી। અહીંયા શું મળે છે? ઉગ્ર રીતે। એનો મતલબ ઉષ્મા મળી આવે છે અહીંયાથી તમને। અહીંયા ઉષ્મા આપવાની જરૂર નથી, અહીંયા ઉષ્મા તમને મળે છે। તમે સાંભળ્યું છે જેમ સોડિયમને તમે પાણીમાં નાખો તો ભડાકો થાય છે, એટલે વિસ્ફોટ થાય છે। એનો મતલબ શું થયું કે સોડિયમ જે ધાતુ છે એ પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે। એટલા માટે અહીંયા લખેલું છે કે પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે। સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં પ્રક્રિયા એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડે છે। એટલે તમે કદાચ જોયું હોય તો જ્યારે આપણે સોડિયમને પાણીમાં નાખીએ ત્યારે એનામાંથી ઉષ્મા તો ઉત્પન્ન થાય છે, સાથે સાથે એનામાં આગ પણ લાગી જાય છે। તો એ જ કારણ છે કે ઉષ્માક્ષેપક ઉર્જા અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓમાં પાણી અને સોડિયમની પ્રક્રિયા, પાણી અને પોટેશિયમની પ્રક્રિયા ગણાય છે। તો અહીંયા તમે જુઓ તો 2K + 2H2O gives 2KOH + H2 + ઉષ્મા ઉર્જા, એટલે કે અહીંયા ઉષ્મા ઉર્જા મળી અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળ્યો। એવી રીતે સોડિયમ પ્લસ પાણી gives NaOH + H2 gives ઉષ્મા ઉર્જા, એટલે કે અહીંયા સોડિયમનો હાઇડ્રોક્સાઇડ બન્યો। કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે। ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી। તો કેલ્શિયમમાં અહીંયા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી નથી। કેલ્શિયમ + 2H2O gives COH twice + H2, એનો મતલબ કે આમાંથી ઉષ્મા તો નીકળે છે, હે ને? એવું નથી કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા નથી, પરંતુ એટલી હદે ઉષ્મા નહીં ઉત્પન્ન થતી કે એનામાં હાઇડ્રોજન આગ પકડી લે। ઓકે, કેલ્શિયમ સપાટી પર તરી આવે છે કારણ કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે। એટલા માટે કેલ્શિયમ શું થાય છે? એ સપાટી પર આવી જાય છે। મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે। તો મેગ્નેશિયમ માટે શું છે કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરે। તમે વિચારો કે ભાઈ મેગ્નેશિયમને પાણીમાં નાખી દઈએ, વિસ્ફોટ થાય, એવું કંઈ શું થતું નથી। એ મેગ્નેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં, પરંતુ જો તમે પાણીને ગરમ કરો અને મેગ્નેશિયમ અને પાણીના તમે જો ઉષ્મા આપતા હોય
તો એ પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કર્યા પછી એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવશે. એનો મતલબ શું થયું કે ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે? તો આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે મેગ્નેશિયમની એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચેપકવાથી તે પણ તારવાનું શરૂ કરે છે. તે પણ શું થાય છે? તરવાનું શરૂ કરી દે છે. ઓકે. એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે. તો તમે અહીંયા પ્રક્રિયા જોઈ શકો છો. 2Al + 3H2O gives Al2O3 + 3H2. અને આયરન સાથે પાણીની પ્રક્રિયા તો 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. તો એ પણ શું મળ્યું આપણને? અહીંયા ઓક્સાઇડ મળે છે. અહીંયા આપણને હાઇડ્રોક્સાઇડ મળતા નથી. તો ખાસ શું યાદ રાખવાનું છે? એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક જેવી ધાતુઓની જ્યારે પ્રક્રિયા થાય કોની સાથે? પાણી સાથે, તો ધાતુના ઓક્સાઇડ બને છે. અહીંયા હાઇડ્રોક્સાઇડ બનતા નથી. પ્રશ્ન પૂછાય જો તમને કે ધાતુના હાઇડ્રોક્સાઇડ કઈ કઈ ધાતુઓથી બને? તો કેલ્શિયમથી બને છે, પછી સોડિયમથી બને છે, પોટેશિયમથી બને છે. એવી ધાતુઓથી બને છે. પરંતુ એલ્યુમિનિયમ, આયરન, ઝિંક એનાથી બનતા નથી. મેગ્નેશિયમથી પણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એનો હાઇડ્રોક્સાઇડ બને છે, પરંતુ ઓક્સાઇડ બનતું નથી. તો અલગ અલગ રીતે યાદ રાખવાનું છે. સીસુ, કોપર, ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. એટલે કે એની જે સક્રિયતા છે એ ખૂબ જ ઓછી છે. ઓછી એટલે કે એટલી ઓછી, હદે ઓછી છે કે નગણ્ય ગણી શકીએ છીએ. એની જે પ્રક્રિયા છે બીજા સાથે કરવાની અથવા તો એની સક્રિયતા એ ખૂબ જ ઓછી છે. એટલા માટે આપણે કહી શકીએ કે ચાંદી છે, સીસુ છે, કોપર છે, સોના છે, એમાં કાટ વધારે લાગતી નથી. તમે જોયું હશે કે સોનાને તમે વર્ષો વર્ષ જમીનમાં દાટીને મૂકી દો તો જ્યારે તમે 20 વર્ષ પછી પણ કાઢશો તો સોનું એમ જ નીકળશે. એનું ઓક્સિડેશન થશે નહીં. કારણ કેમ કે એની જે સક્રિયતા છે ખૂબ જ ઓછી છે. એટલા માટે ધાતુ ખરાબ થતી નથી. અચ્છા, હવે ઓક્સિડેશનની આપણે વાત કરીએ તો આપણને એવું લાગે છે કે ઓક્સિડેશન છે શું ખરેખર? તો સિમ્પલ ઓક્સિડેશનને સમજવું હોય તો એમ સમજો કે જો ધાતુનો વ્યય થતું હોય, ખરાબ થતી હોય, એનો મતલબ કે એનો ઓક્સિડેશન થતું હશે. હે ને? ઓક્સિડેશન ના થાય એનો મતલબ થયું કે ધાતુ ખરાબ થાય નહીં. જેમ કે સોના છે, ચાંદી છે, એ બધી કેવી ધાતુઓ છે? એ ઓક્સિડેશન થાય નહીં. હે ને? તો તમને આવી રીતે યાદ રાખવાનું છે. હવે ધાતુની એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા થાય છે એની ચર્ચા આપણે આગળના મુદ્દામાં કરીશું. ધન્યવાદ.